હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હવે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે મળે છે, વસ્તુનું મુખ્ય અક્ષ ઉપર સ્થાન બદલાય એમ પ્રતિબિંબ કયા કયા સ્થાને મળે છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે. ઓકે, હવે આગળ જઈએ આપણે. તો જે એક જ અરીસા માટે વાત કરીએ, એક જ અરીસા માટે, તો એક જ અરીસા માટે વસ્તુ અંતર u કેવું આવશે? માઈનસ આવશે. હવે વાત કરીએ અંતર્ગોળ અરીસા માટે. તો જે અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા r બંને હંમેશા માઈનસ આવશે. એના માટે આપણે બે મેઈન પાર્ટ વિચારીએ કે જ્યારે વસ્તુ મુખ્ય અક્ષ ઉપર જ છે, વસ્તુ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે ના હોય, f અને p ની વચ્ચે ના હોય, એટલે કે વસ્તુ f થી અનંત અંતર સુધી ગમે ત્યાં હોઈ શકે. એટલે એ બધા કિસ્સામાં પ્રતિબિંબ કેવું મળશે? તો પ્રતિબિંબ અરીસાની સામે મળશે. અરીસાની સામે એટલે કે વસ્તુ જે બાજુ હશે એ તરફ જ મળશે. માટે જે પ્રતિબિંબ અંતર હશે એ માઈનસ આવશે. જો વસ્તુની ઊંચાઈ પ્લસ હશે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવશે? માઈનસ આવશે. અને મોટાવણી કેવી આવશે? માઈનસ. કારણ કે પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું. એટલે પ્રતિબિંબનો જે પ્રકાર છે એ આપણે લખીએ છીએ કે વાસ્તવિક અને ઉલટું. પછી એ નાનું અથવા મોટું હોઈ શકે છે. બીજા નંબરના કિસ્સામાં જ્યારે વસ્તુ f અને p ની વચ્ચે આપેલી હોય, એટલે આપણે ભણી ગયા કે પ્રતિબિંબ અરીસાની અંદર એટલે આપણે એવું કહી શકીએ કે અરીસાની પાછળ મળે છે અને એ વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે છે. અને એ વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે તો વસ્તુ અંદર માઈનસ હશે એટલે પ્રતિબિંબ અંદર કેવું આવશે? પ્લસ આવશે. વસ્તુની ઊંચાઈ પ્લસ, પ્રતિબિંબની ઊંચાઈ પણ કેવી આવશે? પ્લસ આવશે. એ કિસ્સામાં મોટાવણીની કિંમત પણ કેવી આવશે? પ્લસ આવશે. અને જે પ્રતિબિંબ આપણને મળશે એ પ્રતિબિંબ કેવું મળશે? ચલો આભાસી, સીધું અને કેવું મળશે? મોટું. અહીંયા જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું, પછી એ નાનું અથવા મોટું મળી શકે છે. અને વસ્તુ જેટલું જ મળી શકે છે એવું બી મળી શકે c ઉપર મૂકો ત્યારે. એટલે આ બે મુખ્ય ભાગ. અને જે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસા માટે શું છે કે કેન્દ્ર લંબાઈ f ચલો કેવી આવે? પ્લસ આવે. વક્રતા ત્રિજ્યા r પણ કેવી આવશે? પ્લસ આવશે. અને વસ્તુ મુખ્ય અક્ષ ઉપર કોઈ પણ સ્થાને હોય, પ્રતિબિંબ હંમેશા અરીસાની અંદર એટલે અરીસાના પાછળના ભાગમાં મળશે. અને એ પ્રતિબિંબ દરેક વખતે આભાસી હશે, સીધું હશે અને કેવું હશે? નાનું હશે. આભાસી અને સીધું પ્રતિબિંબ એ અંતર્ગોળ અને બહિર્ગોળ બંને પ્રકારના અરીસા વડે મળે. જ્યારે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ માત્ર અને માત્ર અંતર્ગોળ અરીસા વડે મળે, બહિર્ગોળ અરીસા વડે ના મળે. આભાસી અને સીધું પ્રતિબિંબ જો નાનું મેળવવું હોય તો એના માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. અને આભાસી અને સીધું પ્રતિબિંબ મોટું જોઈતું હોય વસ્તુ કરતા તો એના માટે અંતર્ગોળનો ઉપયોગ થશે. એટલે જો આભાસી, સીધું અને જે મોટું પ્રતિબિંબ છે એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ એવા કિસ્સામાં મેકઅપ માટે થાય છે. અને જે બહિર્ગોળ અરીસો છે કે જે પ્રતિબિંબ આભાસી, સીધું અને નાનું આપશે એ વાહનોના જે સાઇડ ગ્લાસ હોય છે, સાઇડ મિરર હોય છે, એમાં એનો ઉપયોગ થાય છે. બીજા નંબર પર અરીસાનું સૂત્ર આપણે ભણીએ. ચલો અરીસાનું સૂત્ર શું આવે? વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ. સિમ્પલ ઇક્વેશન છે કે 1/u + 1/v = 1/n.
કેન્દ્ર લંબાઈ f is equal to r by 2 એટલે 1 upon f is equal to શું આવશે 2 by r અને 1 upon f is equal to 2 by r છે. ચલો બીજું જે મોટવણીનું સૂત્ર છે રેખીય મોટવણી મેગ્નિફિકેશન લિનિયર મેગ્નિફિકેશન એના માટે ઇક્વેશન છે કે m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. ચલો m બરાબર hi upon h બરાબર સાબિત આપણે કાર્ય કરેલું છે કે -v upon u. બરાબર ધ્યાન રાખવાનું કે આ જે બંને ઇક્વેશન છે એ બંને ઇક્વેશનનો ઉપયોગ હંમેશા સંજ્ઞા સાથે કરવાનો રહેશે. આ બંને સમીકરણ છે એનો ઉપયોગ હંમેશા સંજ્ઞા સાથે, જો કિંમત પ્લસ હોય તો પ્લસ સાથે લખવાની, માઈનસ હોય તો માઈનસ સાથે લખવાનું. આ બરાબર ધ્યાનથી સાંભળો. 1 upon u પ્લસ 1 upon v બરાબર 1 upon n બરાબર કેટલા છે 2 by r અને 1 upon v નું ઇક્વેશન આપણે બનાવ્યું કાલે કે 1 upon v is equal to 1 upon n minus 1 upon v એટલે લસા લઈએ તો u minus f upon f into u. ચલો અહીંયા 1 upon v છે તો 1 upon v બરાબર u minus f upon f minus u આવશે. તો v બરાબર કેટલા આવશે? v બરાબર આવશે fu upon u minus f. આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન પ્રતિબિંબ અંતર શોધવા માટે કામમાં આવશે. v બરાબર fu upon u minus f એ તમને મોઢે હોવું જોઈએ. હવે આગળ જઈએ. ચલો જેમ અહીંયા 1 upon v લખે એવી રીતે લખીએ 1 upon u એટલે 1 upon u માટે શું આવશે કે 1 upon f minus 1 upon v. સાદું રૂપ આપીએ તો v minus f upon f into v અને આ 1 upon u છે આ બરાબર ધ્યાનથી સાંભળજો કે આ 1 upon u છે સામે મળે છે v minus f upon f into v. આ v ને હું ડાબી બાજુ આમ લઈ લઉં અહીંયા અંશમાં એટલે શું થશે v upon u. તો v upon u બરાબર કેટલા આવશે v minus f upon કેટલા f અને ઉપરથી જોઈએ આ v છે અહીંયા u છે u ને ડાબી બાજુ છેદમાં લઈ જઈએ તો v upon u બરાબર કેટલા આવશે f upon u minus f. ચલો કેટલા જો f upon u minus f અને જે મોટવણીનું ઇક્વેશન છે કે m બરાબર hi upon ho બરાબર માઈનસ માં v upon u બરાબર શું આવશે f upon અહીંયાથી u minus f છે એ v upon u માટે છે. તો અહીંયા માઈનસ માં v upon u માટે શું થાય અહીંયા માઈનસ લાવશો તમે તો u minus f ના બદલે કેટલા થઈ જશે f minus u અને એ જ રીતે બરાબર અહીંયા જે v minus f છે એના બદલે થશે f minus v upon શું આવશે f આવશે. ઓકે એટલે જે મોટરનું ઇક્વેશન છે m બરાબર hi upon ho બરાબર minus v upon u બરાબર f upon f minus u બરાબર f minus v upon f. અને આ બધા સૂત્રો છે એ સૂત્રોમાં સંજ્ઞાનું ધ્યાન રાખવાનું છે. હવે જો ઘણીવાર જે પ્રશ્ન પૂછાય એના માટે જો વિચારી લઈએ કે m બરાબર f upon f minus u છે. હવે આનું સાદું રૂપ આપીએ અને સાદું રૂપ આપીને f નું અને u નું ઇક્વેશન બનાવીએ તો શું બને m into f minus f into u is equal to f. f ને આ બાજુ લાવું તો m into f minus f is equal to minus m ને પેલી બાજુ લઈ લઉં તો m into u એટલે અહીંયાથી f કોમન નીકળે અહીંયા f કોમન લઈએ તો શું આવશે m minus 1 into f અને m ને હું ભાગાકારમાં લઈ જાઉં તો આ ઇક્વેશન કોનું આવશે u નું આવશે. u બરાબર m minus 1 into f upon કેટલા આવશે m આવશે. અને એ જ રીતે મારે f નું ઇક્વેશન બનાવવું હોય તો f નું ઇક્વેશન કઈ રીતે આવશે તો f is equal to શું આવે f is equal to આ બંને પદોને પેલી બાજુ લઈ લઈએ એટલે f is equal to શું આવશે m upon m minus 1
into u આવું ઇક્વેશન આપણને મળશે. અને જેમ અહીંયા u નું ઇક્વેશન મેળવ્યું એ રીતે હું v નું ઇક્વેશન મેળવવા જઈએ તો જો m બરાબર અહીંયા બરાબર ધ્યાન આપજો. m બરાબર કેટલા છે? છેલ્લું સૂત્ર f minus v upon f. f minus v upon f. એટલે હવે ગણતરી કરીએ તો m into f is equal to f minus v. v ને હું આ બાજુ લાવું તો v પ્લસ થશે f mf ને બીજી બાજુ લઈ લો minus m into f. એટલે જો v બરાબર ઇક્વેશન શું આવશે? 1 minus m into f અથવા ઓર માઈનસ કોમન લઈએ તો માઈનસ m minus 1 into f. આ v નું ઇક્વેશન આપણને મળશે. અને f નું ઇક્વેશન બનાવવું હોય તો f બરાબર શું આવશે? માઈનસ માં v upon m minus 1. આ રીતે આપણને ઇક્વેશન મળશે. એટલે ઇક્વેશન ગોખવાની કોઈ જરૂર છે નહીં. બે મેઈન ઇક્વેશન યાદ રાખવાની. એક તો અરીસાનું સૂત્ર કે 1 upon u plus 1 upon v બરાબર 1 upon f. અને મોટવણી m બરાબર hi upon ho બરાબર માઈનસ માં v upon u. अब મોટવણીની વાત કરી દઈએ જો. તો મોટવણી માટે છે ને મોટવણીની કિંમત સંજ્ઞા સાથે પ્લસ આવે અથવા કેવી આવે? માઈનસ આવે. તો એના ઉપરથી કયા કયા મુદ્દાઓ આપણે જાણી શકીએ? જો કિંમત પ્લસ આવશે ને m ની કિંમત પ્લસ આવે એટલે ho પ્લસ હશે તો hi પ્લસ આવશે. ho માઈનસ હશે તો hi માઈનસ આવશે. ho પ્લસ hi પણ પ્લસ. વસ્તુ અને પ્રતિબિંબ બંનેની ઊંચાઈ પ્લસ આવશે. અહીંયા જઈએ m ની કિંમત પ્લસ હશે. હવે અહીંયા નિશાની માઈનસ છે. અહીંયા નિશાની કેવી છે? માઈનસ. u ની કિંમત તો હંમેશા માઈનસ જ આવશે. u ની કિંમત માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. u માઈનસ હશે તો v પ્લસ આવશે. u અને v ની સંજ્ઞાઓ કેવી આવશે? જુદી જુદી આવશે. એટલે જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને સીધું. આભાસી પ્રતિબિંબ બને ત્યાં સુધી સીધું હોય એક અરીસા માટે. આભાસી પ્રતિબિંબ સીધું હોય અને એના માટે મોટવણી કેવી આવશે? પ્લસ આવશે. પછી વાત કરીએ કે મોટવણી ઋણ હોય માઈનસ માં હોય તો એના માટે ho પ્લસ તો hi માઈનસ આવશે. હવે ho પ્લસ ચલો m છે ને એ માઈનસ છે. હવે m માઈનસ છે એટલે ho પ્લસ લખીએ તો hi માઈનસ જ આવવાની. એટલે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું મળશે. હવે m ની કિંમત માઈનસ માં આવે એટલે v અને u બંનેની સંજ્ઞાઓ કેવી હોવી જોઈએ? સમાન. બંને પ્લસ અથવા બંને માઈનસ. એટલે પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. અને એટલું યાદ રાખવાનું કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે એ હંમેશા અંતર્ગોળ અરીસા વડે જ મળશે. અને એ જે પ્રતિબિંબ છે એ અરીસાની સામે વસ્તુ તરફ મળશે. વસ્તુ જે બાજુએ મૂકેલી છે એ બાજુ તમને મળશે. અને જે આભાસી અને સીધું પ્રતિબિંબ છે હવે એમાં બે ઓપ્શન આવે. જો આભાસી સીધું મોટું પ્રતિબિંબ હશે તો એના માટે અંતર્ગોળ અરીસો હશે. આભાસી સીધું નાનું હશે તો કયો અરીસો હશે? બહિર્ગોળ અરીસો હશે. એટલે આ બંને મુદ્દા ધ્યાનમાં રાખવાના આભાસી અને સીધા પ્રતિબિંબ માટે. હવે મોટવણીના મૂલ્યની વાત કરીએ તો મોટવણીનું મૂલ્ય લેવી એટલે એ તો પ્લસ જ આવશે. મોડ ઓફ m. હવે એની કિંમત 1 કરતા મોટી છે ગ્રેટર ધેન 1. મોડ ઓફ m ગ્રેટર ધેન 1. તો એના માટે શું સમજી શકીએ કે hi એટલે પ્રતિબિંબની ઊંચાઈનું મૂલ્ય એ વસ્તુની ઊંચાઈ કરતા કેવું મળે છે? વધારે મળે છે. માટે વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળે છે? મોટું મળે છે. બીજી રીતે ચલો મોડ ઓફ m મોટવણીનું મૂલ્ય 1 કરતા ઓછું મળે એટલે કે મોડ ઓફ hi લેસ ધેન મોડ ઓફ શું આવશે? ho. એટલે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ તમને જોવા મળશે. એટલે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે અને આ નોટમાં વ્યવસ્થિત સારી રીતે તમારે લખીને તૈયાર કરવાનું રહેશે. ઓકે.
ચલો હવે આપણે આગળ જઈએ અને બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના એ સોલ્વ કરીશું. તો જો સ્વાધ્યાયનો પહેલો દાખલો પેજ નંબર 344 ઉપર. હવે સ્વાધ્યાયનો જે પહેલો દાખલો છે રકમમાં ધ્યાન આપજો. શક્ય હોય તો સાથે ને સાથે રકમ લખતા રહેજો અથવા બુક તમારી પાસે રાખજો. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે એની મુખ્ય અક્ષ ઉપર. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? એટલે પ્રતિબિંબ જ્યાં મળે પડદાને આપણે ત્યાં ગોઠવવું જોઈએ. પછી એવું કીધું છે કે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ પણ જણાવો. મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? ચલો હવે સોલ્યુશનમાં આપણે જઈએ. તો સોલ્યુશનની અંદર આપણને કયો અરીસો આપેલો છે? અંતર્ગોળ અરીસો આપેલો છે. અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા માઈનસમાં 36 સેન્ટીમીટર. એની જે કેન્દ્ર લંબાઈ f થશે એ કેન્દ્ર લંબાઈ f કેટલી થશે? r/2. r ની કિંમત -36 એટલે કેન્દ્ર લંબાઈ આવશે -18 સેન્ટીમીટર. મીણબત્તી, ચલો મીણબત્તીની જે ઊંચાઈ છે, મીણબત્તીની જે ઊંચાઈ છે માર્કર છે એની ઊંચાઈ, મીણબત્તીની ઊંચાઈ 2.7 સેન્ટીમીટર આપેલી છે અને જે મીણબત્તી અરીસાથી કેટલે દૂર મૂકેલી છે? તો 27 સેન્ટીમીટર. એટલે વસ્તુ અંતર u છે એ -27 સેન્ટીમીટર લખાશે. अब પ્રતિબિંબ ક્યાં મળશે? પડદો ક્યાં ગોઠવવો છે? એટલે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. ચલો અરીસાનું સમીકરણ, જાણીતું સમીકરણ 1/u + 1/v બરાબર કેટલા આવશે? 1/n. ઓકે, ચલો v બરાબર બોલતા રહેજો, સાથે ને સાથે લખતા રહેજો. v બરાબર m * u અપર u - f. ચલો f ની કિંમત આપણે લખીએ છીએ કે f બરાબર -18, u બરાબર -27 અને એ કિંમતો તમે મૂકશો કે u બરાબર -27, f બરાબર -18 એટલે પ્રતિબિંબ અંતર v નો જવાબ આપણને મળશે -54 સેન્ટીમીટર. પ્રતિબિંબનું સ્થાન માઈનસ છે, પ્રતિબિંબનું અંતર માઈનસ છે એટલે વસ્તુ તરફ હશે. એટલે મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે જે પડદો છે એ પડદાને અરીસાથી કેટલે દૂર ગોઠવવો પડે? 54 સેન્ટીમીટર દૂર ગોઠવવો પડે. આ માંગેલો એક જવાબ છે. પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે. તેના માટે મોટવણી શોધી લઈએ. ચલો મોટવણી શોધી લઈએ. તો m બરાબર માઈનસમાં v બન્યું. ચલો m બરાબર માઈનસમાં v બન્યું છે માઈનસ v બરાબર -54 ભાગાકારમાં u બરાબર કેટલા આવશે? -27 એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ પાછું માઈનસ આવશે. તો m બરાબર કેટલા મળશે આપણને? -2. હવે m બરાબર -2 મળે છે. m ની કિંમત માઈનસ આવે છે એટલે આપણે શું કહી શકીએ કે પ્રતિબિંબ કેવું હશે? ઉલટું હશે. ઉલટું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક હોય અને m ની કિંમત 1 કરતા મોટી છે એટલે પ્રતિબિંબ વિવર્તિત એટલે વસ્તુ કરતા કેવું મળશે આપણને? મોટું મળશે. હવે જોઈએ કે m બરાબર hi બને છે તો hi m into h. ચલો m બરાબર કેટલા છે? -2. h બરાબર કેટલા છે? 2.7. ગુણાકાર કરશો જવાબ આવશે -5.4 સેન્ટીમીટર. hi બરાબર -5.4 સેન્ટીમીટર. મીણબત્તીને અરીસાની જેમ જેમ નજીક લઈ જઈએ, આ અરીસો છે, આ મીણબત્તી છે, મીણબત્તીને અરીસાની જેમ જેમ નજીક લઈ જઈશું એટલે c થી દૂર હશે. ચલો નજીક લઈ જઈએ, f સુધી લઈ જઈએ તો એનું જે પ્રતિબિંબ હશે એ મુખ્ય કેન્દ્રથી દૂર એટલે ક્યાં સુધી પહોંચશે? અનંત અંદર સુધી પહોંચે. મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે એટલે પડદાને અરીસાથી ક્યાં લઈ જવું પડે? દૂર લઈ જવું પડે. જેમ u ની કિંમત કેન્દ્ર લંબાઈ f સુધી પહોંચે તે
v ની કિંમત અનંત અંતર સુધી પહોંચે. હવે જ્યારે મીણબત્તીને f થી નજીક લાવવામાં આવે એટલે વસ્તુ અંતરની કિંમત કેન્દ્ર લંબાઈ કરતા ઓછી થાય ત્યારે જે પ્રતિબિંબ છે એ કેવું મળશે? આભાસી. અરીસાની પાછળ. હવે અરીસાની પાછળ એટલે અરીસાની પાછળની પડદો ના મુકાય, અરીસાની અંદર વાત કરીએ છીએ તો અરીસાની અંદર મળે એટલે એ પ્રતિબિંબ પડદા પર ના મળે અને એ કિસ્સામાં પ્રતિબિંબ અંતર કેવું આવશે? ધન આવશે. સારું, ચલો આગળ જઈએ. સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ ધ્યાનથી સાંભળજો. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી, બહિર્ગોળ અરીસો આપેલો છે, 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર અને મોટવણી આપો. આપો એટલે શોધવાની. સોયને અરીસાથી જેમ જેમ દૂર ખસેડીએ એમ શું થશે જણાવો. જણાવી દઈએ. ચલો, બહિર્ગોળ અરીસો છે, કેન્દ્ર લંબાઈ પ્લસ આવશે 15 સેન્ટીમીટર. પછી વાત કરીએ જે વસ્તુ છે એ વસ્તુ એટલે શું છે? સોય. સોયની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર છે? 4.5 સેન્ટીમીટર. અને જે સોય છે એ બહિર્ગોળ અરીસાથી કેટલે દૂર મૂકેલી છે? તો 12 સેન્ટીમીટર. એટલે જે વસ્તુ અંતર u છે એ કેવું આવશે? -12 સેન્ટીમીટર. હવે 1/u + 1/v બરાબર 1/f એટલે કે v બરાબર fu/u - f. ચલો, f ની કિંમત કેટલી છે? +15 સેન્ટીમીટર. u ની કિંમત કેટલી છે? તો -12. u ની કિંમત -12, f ની કિંમત +15. તમે સાદુરૂપ આપો એટલે v બરાબર કેટલા મળશે? 20/3 સેન્ટીમીટર. બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. તમારી જોડે જે મગજ છે એ મગજનો ઉપયોગ કરવાનો. ચલો, v બરાબર 20/3 સેન્ટીમીટર એટલે 6.67 સેન્ટીમીટર. એટલે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ, જો v નો જવાબ કેવો છે? પ્લસ છે. પ્રતિબિંબ અરીસાની પાછળ કેટલે દૂર મળશે? 6.67 સેન્ટીમીટર દૂર મળશે તમને. અને એ પ્રતિબિંબ હંમેશા કેવો હશે? તો એ પ્રતિબિંબ હશે આભાસી. આભાસી કેવું હોય? સીધું હોય. અને એ ક્યાં મળશે? અરીસાની પાછળ મળશે. હવે મોટવણીની વાત કરીએ. પ્રતિબિંબનો પ્રકાર શોધવો છે તો m બરાબર લખીએ કે -v/u. આ -v/u એટલે માઈનસમાં ચાલો v કેટલા આપેલા છે જોઈએ. v એટલે 20/3, 20/3 અને u ની કિંમત કેટલી છે? જો ચાલો u બરાબર કેટલા છે? -12. અને તમે ગણતરી કરો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે એટલે m ની કિંમત 5/9 આવશે. અને 5/9 આવે m ની કિંમત એટલે મોટવણીની કિંમત 1 કરતા ઓછી છે. મોટવણીની કિંમત 1 કરતા ઓછી હોય એટલે પ્રતિબિંબ કેવું મળે? નાનું મળે. એટલે m બરાબર 5/9 અને hi બરાબર m * ho લખીએ તો m ની વેલ્યુ 5/9 * ho વસ્તુ એટલે કે સોયની જે ઊંચાઈ છે કેટલી છે? 4.5. અહીંયા 4.5 લખીશું એટલે hi સોયના પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવશે? 2.5 સેન્ટીમીટર. હવે બરાબર ધ્યાનથી સાંભળો. સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે. હવે અરીસાથી દૂર લઈ જાઓ એટલે જે પ્રતિબિંબ છે એ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ખસે. અને જેમ જેમ મુખ્ય કેન્દ્ર f ની નજીક આવતું જશે એમ પ્રતિબિંબ કેવું થતું જશે? નાનું થતું જશે. એટલે u →∞ and v શું આવશે? f આવશે. ઓકે, ચલો આના પછી ઉદાહરણ 4. ઉદાહરણ 4 ની અંદર રકમમાં બરાબર ધ્યાન આપજો. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. એવું નથી કીધું કે પાર્કમાં કાર છે ને એમાં બેઠા છો. કાર પાર્કિંગમાં તમે મૂકેલી છે. તમારી પોતાની કાર છે એવું ધારી લેજો. જે ગાડી ગમતી હોય એ લઈ લેજો. તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. r બરાબર 2 મીટર વાળા સાઇડ વ્યૂ મિરરમાં.
હવે કારમાં જે સાઈડ વ્યૂ મિરર આવે બધાએ જોયેલો જ હશે. એ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ, હવે મિરરમાં એટલે વ્યક્તિને આપણે નથી જોતા, આપણે એનું પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ. એ વ્યક્તિને કાર તરફ પાછળથી આપણે ગાડીમાં બેઠા હોઈએ અને આ રીતે કંઈક સાઈડ ગ્લાસ હોય અને એમાં વસ્તુનું પ્રતિબિંબ જોઈએ છે. પાછળથી કોઈ વ્યક્તિ આવે છે, એ કારની ક્યાં આવે છે? નજીક આવે છે. અને એ વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ એટલે અચળ ઝડપ ધ્યાનમાં લેવાની છે. એ 5 મીટર પર સેકન્ડ હોય વ્યક્તિની ઝડપ, તો અરીસાથી 39 મીટર, પછી નજીક આવે એટલે 29 મીટર, પછી નજીક આવે એટલે 19 મીટર, પછી નજીક આવે એટલે 9 મીટર દૂર હોય ત્યારે એનું પ્રતિબિંબ આપણને કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે. હવે આ જે પ્રતિબિંબની ઝડપ પૂછી છે એમાં રકમમાં સુધારો કરજો. પ્રતિબિંબ કેટલી સરેરાશ ઝડપથી ગતિ કરતું આપણને દેખાશે. અને બીજો સુધારો કરવાનો, વ્યક્તિની ઝડપ છે એ ઝડપ કેવી છે? અચળ છે. ઓકે, હવે જો ઉદાહરણ 4 ની અંદર કાર કેવી છે? સ્થિર છે. પછી જે સાઈડ વ્યૂ મિરર છે, સાઈડ ગ્લાસ છે, એ કયો અરીસો હોય? બહિર્ગોળ અરીસો જ હોય. એ પ્રતિબિંબ કેવું આપે? આભાસી આપે, સીધું આપે અને નાનું આપશે. એની જે વક્રતા ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા એ કેટલા મીટર આપેલી છે? 2 મીટર. અને એની કેન્દ્ર લંબાઈ કેટલા મીટર આપેલી છે? 1 મીટર. ચલો વ્યક્તિ છે એટલે જે વસ્તુ છે એ કાર તરફ દોડતી આપે છે, એટલે એનું જે વસ્તુ અંતર છે એ સમય સાથે ઘટતું જશે. એની જે અચળ ઝડપ છે, અચળ ઝડપ કેટલી આપેલી છે? 5 મીટર પર સેકન્ડ. હવે અચળ ઝડપ છે એટલે વ્યક્તિ 1 સેકન્ડમાં 5 મીટર જેટલું અંતર કાપીને કારની ક્યાં આવશે? નજીક આવશે. એટલે 1 સેકન્ડમાં, જો બરાબર ધ્યાનથી સાંભળો, 1 સેકન્ડમાં 5 મીટર નજીક આવે એટલે 1 સેકન્ડમાં વસ્તુ અંતર છે એની કિંમત 5 મીટર જેટલી શું થશે? ઘટશે. કિંમતની વાત કરી છે. હવે જો જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની કઈ ઝડપ શોધવાની કીધી છે? સરેરાશ ઝડપ. પ્રતિબિંબની કઈ ઝડપ શોધવાની કીધી છે? સરેરાશ ઝડપ. હવે જે સરેરાશ ઝડપ છે તો સરેરાશ ઝડપ માટે આપણે લખીએ કે એવરેજ સ્પીડ બરાબર કાપેલું અંતર, અથવા આપણે લખી દઈએ કે પથ લંબાઈ ભાગાકારમાં e માટેનો શું આવે? સમય આવે. અને જે સરેરાશ ઝડપ આપણે શોધવી છે, સમય 1 સેકન્ડ લઈએ તો જે પથ લંબાઈ એટલે કાપેલું જે અંતર છે એ આપણને શું આપશે? સરેરાશ ઝડપ આપશે. અને જે સરેરાશ ઝડપ છે હું અહીંયા લખું છું કે 1 સેકન્ડમાં પ્રતિબિંબે કાપેલું શું છે? અંતર છે. સમય 1 સેકન્ડ લઈ લીધો એટલે જે સરેરાશ ઝડપ છે એ અંતર ભાગ્યા સમય ઉપરથી મળશે. હવે જો પહેલા કેસની અંદર e ની અંદર વ્યક્તિ કારથી કેટલા મીટરે છે? 39 મીટરે છે. કેટલા મીટરે છે? 39 મીટર અંતરે છે. 39 મીટરે છે એટલે પ્રારંભિક ઇનિશિયલ માટે i લખેલું છે. જો ui બરાબર -39 મીટર. 1 સેકન્ડ પછી, હવે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 5 મીટર. એટલે 1 સેકન્ડમાં u ની કિંમત કેટલી ઘટે? 5. એટલે પહેલા u ની કિંમત 39 હશે તો બીજા નંબરમાં 39 5 34 હશે. એટલે અંતિમ સ્થિતિમાં uf બરાબર -34 મીટર આવશે. હવે જો ui બરાબર -39 મીટર છે તો એના માટે vi એટલે પ્રતિબિંબનું અંતર પ્રારંભિક સ્થિતિમાં કેટલે દૂર મળે છે? તો v બરાબર અહીંયા લખેલું છે તો u f અપર u f, u -39 ગુણાકારમાં 1 ભાગાકારમાં -39 f, અને f ની કિંમત કેટલી છે? 1 મીટર છે. જો બધી કિંમતો છે ને
આ રકમની અંદર મીટરમાં છે અંતરની કિંમત. આગળની જે રકમ હતી ને એમાં બધી કિંમતો શેમાં હતી? સેન્ટીમીટરમાં હતી. બધી કિંમતો શેમાં હતી? સેન્ટીમીટરમાં. એટલે અહીંયા જો -39 ભાગાકારમાં -40 એટલે VA બરાબર કેટલા આવશે? 39 ભાગ્યા 40 મીટર. પ્રારંભિક સ્થિતિમાં પ્રતિબિંબનું અંતર કોનું? વ્યક્તિનું. કોણ જોવે છે? આપણે જોવે. એ જ રીતે VF. ચલો UF બરાબર કેટલા મળે? -34 મીટર. એટલે અહીંયા -34 ગુણ્યા 1 ભાગ્યા -34 -1. એટલે જવાબ આવશે VF બરાબર 34 ભાગ્યા 35. અને એવરેજ સ્પીડ ની વાત કરીએ તો એવરેજ સ્પીડ હવે 1 સેકન્ડમાં પ્રતિબિંબે કાપેલું અંતર છે એટલે એવરેજ સ્પીડ અહીંયા લખી દઉં છું. જો એવરેજ સ્પીડ પ્રતિબિંબની ઝડપ બરાબર માનાંકમાં VF માઈનસમાં VA. માનાંકમાં આગે સરેરાશ ઝડપ હંમેશા કેવી આવે? પ્લસ આવે. એટલે બંનેની આપણે બાદબાકી કરીએ. બાદબાકી કરીએ એટલે VF, ચલો VF કેટલા છે? 34 ભાગ્યા 35 માઈનસમાં 39 ભાગ્યા 40. તમે સાદુરૂપ આપશો એટલે પહેલો જવાબ છે એ પહેલો જવાબ કેટલો આવશે? 1 ભાગ્યા 280 મીટર પર સેકન્ડ. અહીંયા હું નોંધ લખું છું. જ્યારે વસ્તુ અંતર કેટલું હોય અને એ વખતે એની સરેરાશ ઝડપ કેટલી છે? વસ્તુ અંતર કેટલું છે? 39 મીટર. એટલે એની એવરેજ સ્પીડ કેટલી આવે છે? 280 મીટર પર સેકન્ડ. હવે જો બીજા બી ની અંદર શું આપેલું છે? જે વસ્તુ છે ને 39 મીટર એ નથી. કેટલે નજીક આવે છે તો વ્યક્તિ 29 મીટરે આવે છે. 39 પછી 29 પછી 19 અને પછી છેલ્લે શું આપેલું છે? 9. એટલે હવે બરાબર એની સામે UI -29 UF 29 -5 માઈનસમાં શું આવશે? 24. આ રીતે. અને VI પ્રતિબિંબની ઝડપ, આ પ્રતિબિંબ અંતર VI એટલે અહીંયા -39 હતું એના બદલે -29 ગુણ્યા 1 ભાગાકારમાં -29 -1 એટલે એની જે કિંમત છે એ કેટલી આવશે? 29 ભાગ્યા 30 VI. અને VF તો VF માટે શું આવશે? અહીંયા માઈનસમાં 24 ભાગાકારમાં -24 -1 એટલે જવાબ આવશે 24 ભાગ્યા 25. અને તમે ભાગાકાર કરશો કે V એવરેજ માટે ભાગાકાર નહીં બાદબાકી તો V એવરેજ બરાબર 24 ભાગ્યા 25 માઈનસ 29 ભાગ્યા શું આવશે? 30. અને એનું તમે સાદુરૂપ આપશો લસા લઈને તો એ જવાબ આવશે 1 ભાગ્યા 150 મીટર પર સેકન્ડ. એટલે બીજા નંબરમાં જ્યારે વસ્તુ એટલે વ્યક્તિ 29 મીટરે છે એટલે એની જે સરેરાશ ઝડપ આપણને મળે છે એ 1 ભાગ્યા 150 મીટર પર સેકન્ડ મળે છે. અને આ બી પછી આ બી હતો બી પછી સી ની અંદર 29 ના બદલે 19 મીટર નજીક આવી વસ્તી દોડતો 19 મીટર છે એટલે UI બરાબર 19. તો 1 સેકન્ડ પછી વ્યક્તિનું કારથી અંતર કેટલું હશે? 19 - 5 એટલે 14 મીટર. અને માઈનસમાં લઈશું આપણે -14 મીટર. ચલો VI એટલે અહીંયા -19 ગુણ્યા 1 ભાગાકારમાં -19 -1. તમારે લખતી વખતે મારી જેમ સુધારો કરવાનો નથી, તમારે આગળ ને આગળ લખી જવાનું છે. -19 ગુણ્યા 1 -19 -1 એટલે જવાબ આવશે 19 ભાગ્યા કેટલા? 20 મીટર. VI બરાબર 19 ભાગ્યા 20 મીટર. અને VF બરાબર લખીએ આપણે તો અહીંયા -24 ના બદલે -14 અને સાદુરૂપ આપો એટલે શું આવશે? 14 ભાગ્યા 15 મીટર. અને જે ઝડપ શોધવાની છે પ્રતિબિંબની સરેરાશ ઝડપ એના માટે આવશે 14 ભાગ્યા 15
માઈનસમાં 19 ભાગ્યા 20 અને એનો જે જવાબ છે એનો જવાબ આવશે 1 ભાગ્યા 60 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે વસ્તુ એટલે વ્યક્તિ કારથી 19 મીટર રહેશે એટલે એની જે સરેરાશ ઝડપ હશે એ સરેરાશ ઝડપ કેટલી આવશે 1 ભાગ્યા 60 મીટર પર સેકન્ડ. હવે આગળ જઈએ તો છેલ્લા ભાગની અંદર ડી ની અંદર ડી વસ્તુ કેટલે છે 9 મીટર દૂર, વ્યક્તિ કારથી 9 મીટર છે, નજીક આવી ગયો. હવે 9 મીટર છે એટલે પ્રારંભિક વસ્તુ અંતર -9 મીટર, અંતિમ વસ્તુ અંતર માઈનસમાં પછી 9 -5 એટલે -4 મીટર. એટલે તમે ગણતરી કરો -9 ભાગ્યા -9 -1 એટલે માઈનસમાં 9 ભાગ્યા -10 એટલે 9 ભાગ્યા 10 પહેલી કિંમત. બીજી કિંમતમાં શું આવશે તો u એ બરાબર -4 છે એટલે અહીંયા માઈનસમાં 4 ગુણ્યા 1 -4 -1 તો જવાબમાં શું આવશે 4 ભાગ્યા 5. પછી તમે સાદુરૂપ આપો 4 ભાગ્યા 5 -9 ભાગ્યા કેટલા આવશે 10 આવશે. એટલે જે જવાબ છે એ જવાબ આવશે 1 ભાગ્યા 10 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે 9 મીટર છે ત્યારે સરેરાશ ઝડપ આપણને કેટલી લાગશે 1 ભાગ્યા 10 મીટર પર સેકન્ડ. अब बराबर ધ્યાનથી સાંભળજો. આના ઉપરથી આપણને શું શીખવા મળે? વ્યક્તિ છે ને, વ્યક્તિ એ કેવી ઝડપથી ગતિ કરે છે? અચળ ઝડપથી ગતિ કરે છે. તો વ્યક્તિ અચળ ઝડપથી ગતિ કરે છે ને નજીક આવે છે. એટલે જેમ જેમ નજીક આવશે એમ વસ્તુ અંદર કેવું થશે? ઓછું થશે. અને એની જે એવરેજ સ્પીડ છે પ્રતિબિંબની સરેરાશ ઝડપ એ પ્રતિબિંબની સરેરાશ ઝડપ આપણને કેવી લાગશે? વધારે લાગશે. વ્યક્તિ અચળ ઝડપથી આપણી નજીક આવે છે. આપણે કારમાં બેઠા છીએ, કાર સ્થિર છે, કાર ગતિ નથી કરતી. આપણે સાઇડ વ્યૂ મિરર એટલે બહિર્મુખ અરીસામાં જોઈશું તો વ્યક્તિ જેમ જેમ નજીક આવશે કારની નજીક એમ પ્રતિબિંબમાં એની ઝડપ આપણને વધતી જતી હશે એવું લાગશે અને દૂર જશે તો ઘટતી હોય એવું લાગે. ઓકે, એટલે 3 દાખલા આપણે ગણ્યા. એક સ્વાધ્યાયનો પહેલો, સ્વાધ્યાયનો બીજો, ઉદાહરણ 4 અને હોમવર્કની અંદર ઉદાહરણ 3 એ હોમવર્કની અંદર. ઓકે.